નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, ઘણા ગામ એવા છે કે એ ગામમાં એક લોકસેવક એની માધ્યમથી ઘણા બધા જે ગામડાના પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચવા મળે છે અને એ પ્રશ્નો એ લેવલ સુધી એમના ઉકેલાઈ જતા હોય છે. અને આજે આવા જ એક લોકસેવક અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને એનું નામ છે મુન્નાભાઈ વેડા, એટલે કે મુન્નાભાઈ આહિર. મુન્નાભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર કિશોરભાઈ, નમસ્કાર. ખૂબ ખૂબ આપનો આભાર. મુન્નાભાઈ, ખાસ તો અમારું આ જે કરુણા ટોક્સ છે એ ગૌ સેવાને લગતું અને જીવદયાને લગતા કામ કરે છે. તો પહેલાં આપણે શરૂઆત કરીએ ગૌ સેવાથી. જી સાહેબ. ગૌ સેવાને લગતા ક્યાં આપના ગામમાં, પહેલાં આપનું ગામ કયું અને એ ગામમાં ગૌ સેવાને લગતા ક્યાં કામો થાય છે? સાહેબ, મારું ગામ લોધિકા તાલુકાના રાજકોટ જિલ્લાનું હરિપર પાડ, કાલાવડ રોડ ઉપર MTVની સામે. અને પહેલાં તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આપ આ સંસ્થા દ્વારા ગાય માતાનું જે કાંઈ સેવા કરો છો અને એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબ, ગામડામાં શું હોય છે, જનરલી જ્યારે ગાય માતાને કંઈ તકલીફ હોય, કોઈ એને ઓપરેશનનો પ્રશ્ન એવો, કોઈ માંદી હાજી હોય, ત્યારે જનરલી તો માલધારી સમાજ સાથે રાખી પહેલાં તેને જોઈ લઈએ કે ભાઈ આમાં પ્રાથમિક એ લોકોને જાજી ખબર હોય કે આ વસ્તુ આપણે ખબર છે ને, પેલા ઘણા ખરવાના રોગ આવે છે, આ હે તે હે. તો એવું જો સ્થાનિક લેવલે પતી જતું હોય તો એની ત્યાં માલધારી લોકો સમાજ હોય આપણો કે જે ગાયું પાડતા હોય, જે ઢોર ઢાખર રાખતા હોય ને, એ લોકો એના સ્થાનેથી આપણે કહીએ એટલે કરાવતા હોય. અતિ ગંભીર કાંઈ પ્રશ્ન ઊભો થયો કે તમને ખ્યાલ છે કે પ્લાસ્ટિકનો ઉપદ્રવ જાજો છે, અને અમારી તો સાહેબ એક એવી ઘણી જાગૃતિ માટેની કોશિશ હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય, અથવા ઓછો ન થઈ શકતો હોય તો યોગ્ય જગ્યાએ નિકાલ થાય. એમાં શું છે કે પ્લાસ્ટિક, આ બધી ખાણીપીણીની વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે. હવે થાય એવું કે ગા કે કોઈ પણ પશુ, એમાં ખાવાની સુગંધ આવે અને ગોળની કે બીજે ત્રીજી રાશનની, એટલે એ સ્વાભાવિક છે કે એ ખાવા માટે જાય તો એ આખો કાગળ જાય. કાગળ સાહેબ ખાઈ લઈએ પછી અમે 1-2 વખત તો એવું બન્યું છે કે ગાયનું આખું પેટ હોય એની સાઈડમાં 20-20 કિલો પ્લાસ્ટિક. અને ત્યારે અમારે મારવાડી, તમને ખબર હોય તો એનિમલ માટેની હોસ્પિટલ છે શિવપુર પાસે, શિવશક્તિ જામનગર હોટલની પાછળ. એમને ત્યાં અમે અહીંથી એમને ફોન કરે એટલે એની ગાડી દ્વારા ગાયને લઈ જાય અને ત્યાંનું અમારે સાથે રાખે ને ઓપરેશન કરે છે. એટલે આજે એક સમાજને આપના માધ્યમથી સાહેબ એ કહેવા માંગુ છું કે આપ બધા 18 વર્ણને અમારી વિનંતી છે આ ચેનલના માધ્યમથી કે પ્લાસ્ટિકનો ઉપયોગનો અતિરેક જે છે એ આપણે જેને ગાય માતા કહી છીએ, જેને હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર આપણે માતા કીધી છે. અને ગાયને માતા શું કામ કહેવામાં આવી છે એ આ જનરેશનને ખબર નહીં હોય, પણ એ ગાયના જ જે વાછડાઓ હતા, ખૂટિયા હતા, એ ગૌધન હતું ને, એના હિસાબે વર્ષો પહેલાં ખેતી થતી અને એના હિસાબે આપણે આજ ખેડૂતો ખેતી કરતા ને આપણા પેટ ભરતા, આપણી પેઢીઓ જે જીવી છે એમાં ગાય માતાનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. એટલે સમાજને એક મારી વિનંતી છે કે ભાઈ સાહેબ, પ્લાસ્ટિકનો અતિરેક જે થઈ રહ્યો છે, તો પ્લાસ્ટિકનો ઉપયોગ જે થઈ રહ્યો છે ને, તો એનો યોગ્ય નિકાલ થાય. અત્યારે શહેરની અંદર પણ ટીપર વાન આવતી હોય છે, ગામડાની અંદર જે અમારા રૂડાના ગામો છે એમાંય પણ મેં ટ્રેક્ટર ચાલુ કરાવેલા છે 48 ગામમાં. એ સિવાય ગામડાઓમાં કચરા પેટી હોય પંચાયત દ્વારા, તો કચરા પેટીમાં રાખી એનો યોગ્ય રીતે નિકાલ થાય. એનું મારે તમારે બધાએ ખૂબ સાહેબ ધ્યાન દેવું જોઈએ. કારણ કે જ્યારે ગાયને પ્લાસ્ટિક પેટમાં જતું બંધ થાય ને, એટલે 50% રોગ તો ગાય માતા અને પશુધનમાંથી, ગૌવંશમાંથી આપોઆપ બંધ થઈ જશે. અને અમારી પ્રાથમિકતા એ હોય કે જ્યારે જરૂર પડે એનિમલ હેલ્પલાઇન છે, તમારા જેવી સંસ્થાનો સંપર્ક કરીએ છીએ અને એ આવીને જે તે કાંઈ પણ એમાં બનવાકારક હોય બનતી કોશિશ કરી અને એ આપણા ગૌધનને એક નિમિત્ત બનીને ગૌધનને બચાવવાની પૂરી કોશિશ થતી હોય છે ગામડાઓમાં. અને ઘણા ગામડાઓમાં વ્યક્તિગત ગ્રામના લોકો દ્વારા પણ ગૌશાળાનું સંચાલન સુચારું થાય છે. સરસ. મુન્નાભાઈ, બહુ જ સરસ આપે વાત કરી કે પ્લાસ્ટિકનો જે પ્રશ્ન છે એ ગાય માટે આમ તો મોત સમાન છે. અને લોકોને ફરી એકવાર અમારી ચેનલના માધ્યમથી અપીલ કરીએ કે પ્લાસ્ટિક છે એનાથી ગાયને ગૌધન છે અને પશુધન છે એને દૂર રાખો. મુન્નાભાઈ, આપે રૂડાની વચ્ચે એક શબ્દ આવ્યો, રૂડા. તો રૂડાનો કંઈક પ્રશ્ન, કંઈક પ્લોટનો છે, એ શું છે? સાહેબ, રાજકોટ રૂડા, રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. સુરતમાં સુડા હોય, અમદાવાદમાં ઓડા હોય, વડોદરામાં બરોડામાં બુડા હોય, જામનગરમાં જુડા હોય. એની આસપાસનો વિસ્તાર ગવર્મેન્ટે એની
ક્રાઇટેરિયા બાંધી હોય કે રાજકોટ રૂડામાં અત્યારે 48 ગામનો સમાવેશ છે, એમાં મારું ગામ પણ છે. અચ્છા. અને હું તો વર્ષોથી એક લોકો માટે જે જરૂરિયાત છે, જેને પ્લોટની જરૂર છે, વર્ષોથી એને પ્લોટ નથી મળ્યા સાહેબ. ઘણી વખત એક સરકારની ગાઈડલાઇન્સ મુજબ, ઘણીવાર ટેકનિકલી ગાઈડલાઇન્સ મુજબ કે સરકારી નિયમ કોઈ મુજબ પ્લોટિંગની ફાળવણી ન થતી હોય, એના માટે એક અભિયાન ચલાવતો હતો. પછી અમારા રૂડાના 48 ગામના સરપંચોનું એક મંડળ બનાવ્યું, એના કાર્યવાહક પ્રમુખ તરીકે મારી બધાએ સહમતિથી નિમણૂક કરી. અને અમે સાહેબ જેટલા 48 ગામ હતા એમાં પ્લોટની ફાળવણી નથી થઈ. અને પરિવાર હોય, માનો તમે છો, તમારા 2 દીકરાઓ છે, પછી 100 ચોરસ વારનું તમને પ્લોટ મળેલો હોય વર્ષો પહેલાં, તો એ લોકો પરિવાર મોટા થાય, એના લગ્ન થાય, દીકરી દીકરાઓ થાય, પછી એક 100 ચોરસ વારમાં એનો સમાવેશ નથી થતો. ત્યારે એના માટે થઈને સાહેબ લડાઈ કરીએ. જેની પાસે ખેતીની જમીન છે, રહેવા માટે મકાન છે, સારા પ્લોટો છે, એના માટે નહીં, પણ ગરીબ માણસ છે, નાનો ખેડૂત છે, મજૂર વર્ગ છે, આજ સાહેબ ઝૂંપડપટ્ટીમાં લોકો છે રહેતા, એના માટેનું એક અભિયાન મારું હતું. ને હવે અત્યારે એમાં 48 ગામનો સાથ સહકાર, 48 ગામના સરપંચો જોડાણા છે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી, અમારા પ્રશાંતભાઈ કોરાટના અને બાપભાઈ નસીતના માધ્યમથી અહીંયા રજૂઆત પહોંચાડી છે. અને સાહેબે પણ પોઝિટિવલી એવું કહેલું છે કે ભાઈ એના માટે જે કંઈ કાયદા કાનૂનમાં સંશોધન કરવાનું થશે મુનાભાઈ કરી, અને દરેક ગામડામાં જે રૂડા હસ્તકના છે ત્યાં કદાચ પ્લોટિંગની ફાળવણી ન કરી શકીએ તો આવાસ જે તે જ ગામમાં આપવા, એવી અમારી રજૂઆત છે. એને માન્યતા આપવા માટે અત્યારે એ આખું ટેબલ ઉપર પ્રકરણ છે. અને સતત હું CMOના કોન્ટેક્ટમાં છું, ગુજરાત સરકારના કોન્ટેક્ટમાં છું. અને જ્યારે અમને બોલાવવામાં આવે ત્યારે પણ સાહેબને અમે 3 વખત તો મળી આવ્યા છે, આવનારી ચૂંટણી પછી પણ મળવા જવાના છે. જેથી અમારો સાહેબ ઉદ્દેશ એક જ છે કે જે વર્ષોથી લટકતી તલવાર છે, હવે માનો કે જેના મેરેજ થયા છે એ જુદા થયા, હવે એને પાસે પ્લોટ નથી, ખેતીની જમીન નથી, તો વાડીએ મકાન કરે, એવા ઉભણ માણસો, જે મજૂર માણસો છે, જેની પાસે કોઈ આધાર પુરાવા નથી, એવી જગ્યાએ માણસો અત્યારે મકાન બનાવ્યા છે. સરકારી જમીન આપણે કહી છીએ, આમ તો જમીન તો કોઈની નથી, ગવર્મેન્ટ હોય એટલે જે ગવર્મેન્ટની જમીન, પણ એ સાહેબ જમીનમાં નાના મોટા કાચા પાકા મકાનો બાંધીને માણસો રહેવા માટે મજબૂર થયા છે, એને શોખ નથી. એટલે સરકારી નિયમ પ્રમાણે શું થાય છે કે એને પેશકદમી ઘણી વખત પાડી નાખે. સાહેબ ખરેખર એક અન્યાયની બાબત છે લોકો માટે. જો તમને પેશકદમીનો સીધો ઉલ્લેખ કરી દઉં, એની વ્યાખ્યા કરી દઉં. પેશકદમી કોને કહેવાય? કે મુનાભાઈ છે, સરપંચ છે, ગામમાં 500-700 વારનું મકાન ધરાવું છું, ખેતીની જમીન ધરાવું છું, છતાં પણ અમે એક કોઈ પણ ગામના ખુલ્લી જગ્યાની અંદર વંડો કરી 25-50 ઓયડિયું બનાવીને ભાડે આપી અને આર્થિક ઉત્પાદન માટેનું કાંઈ પણ કરીએ ને, સરકારી જમીનનો ઉપયોગ વંડો કરીએ, એમાં નાના મોટું કોઈ કારખાનું કરાવીએ કે ભાડે આપીએ, ઓયડિયું કરીને ભાડે આપીએ, તો એ મુનાભાઈ કરેલી પેશકદમી છે, એને પાડી જ નાખવી જોઈએ. પણ જનતાએ, પરિવારે, જરૂરિયાતમંદ લોકોએ, ગરીબ માણસોએ પોતાના પરિવારના રહેણાંક માટે સાહેબ જ્યારે મકાનો કાચા પાકા સરકારી જગ્યાઓમાં કરેલા છે, એને સાહેબ વહેલી તકે સારા જગ્યાએ એના આવાસો મળી જાય અને એના મકાનો જે છે ખરાબામાં કે સરકારી જમીન જે આપણે કહીએ છીએ એમાં, એટલે એ લોકો ત્યાં શિફ્ટ થઈ જાય ને ભવિષ્યમાં હું તો એમ કહું છું કે જે તે ગામમાં અત્યારે મકાનો ઊભા છે, રોડ રસ્તા મૂકીને કરેલા છે, તો એને ગવર્મેન્ટ મિનિમમ ભાવથી ભરી દેતી હોય તો પણ જનતા આ વસ્તુમાં સહમત છે, લેવા તૈયાર છે. તો સરકારને સાહેબ 2 ફાયદા થાય છે. એક તો સરકારી જમીન ઘણી ખુલ્લી થશે, ગૌચર ખુલ્લા થશે, અને લોકોને કાયદેસર પોતાનું મકાન મળશે, રહેણાંક મળી જાય. જેથી શું થાય, એના માથે જે આ ડર છે ને, પાડી નાખશે એ ડર વયો જશે. આપણે જોઈ રહ્યા છીએ કે પેલા અમદાવાદમાં ડિમોલેશન થયું, હમણાં રાજકોટમાં ડિમોલેશન થયું. તો ડિમોલેશન સાહેબ થતું હોય ત્યારે ઘણી વખત એવું બને કે આમાં તો હુકા ભેગું લીલું બળતું હોય, સૂકા ભેગું લીલું બળતું હોય. એટલે જ્યારે આ પ્રશ્ન ગામડામાં આવશે ત્યારે ગામડાની જનતાને જ ચિંતા છે કે આ શહેરમાં છે, શહેરની નજીકના જ અમારા ગામડા છે, તો જ્યારે સરકાર આવો કાંઈ પગલું લઈ લે અવિચારી, અને ત્યારે આ ગામડાની સાહેબ જનતા જાશે ક્યાં? કે આ કોઈ પેશકદમી નથી, આ મજબૂરી છે. અને એના લીધે અમે 48 ગામના સરપંચો મળીને આનું આખું એક મંડળ બનાવી અને આ પ્રશ્ન એક જ મુદ્દાનો કાર્યક્રમ કે અમને બીજું બધું પછી આપો, પણ પહેલાં તમે આ પ્લોટનું અથવા આવાસનું નિર્માણ કરી અને જરૂરિયાતવાળા ગરીબ માણસોને પ્લોટ ફાળવી દો. વાહ, બહુ જ સરસ આપની આ વાત છે. ખાસ કરીને ગામડામાં જે લોકો ગરીબ છે અને ખાસ જેમની પાસે આર્થિક એવી સગવડ પણ નથી, એમના માટે મુનાભાઈએ અને એમના જે સાથે જોડાયેલા છે તમામ લોકોએ ખૂબ જ સરસ આ અભિયાન હાથ ધર્યું છે. અને આશા રાખીએ કે મુખ્યમંત્રીથી માંડી અને બધા જ છે એ આમાં પોઝિટિવ હકારાત્મક અભિગમ અપનાવે
અને આ જે ગરીબને એવા લોકો છે એમના સુધી એમની સહાય પહોંચે અને એમનો ન્યાય મળે. મુન્નાભાઈ, આપે બહુ જ સરસ આ બે વાત કરી. મને એ સમજાવો કે તમે આ સેવાકીય કામો ક્યારથી કરો છો? સાહેબ, બેઝિકલી તમને વાત કરું તો હું બહુ નાનો હતો. મારા ફાધર સરપંચ, સેન્ટ મેરીઝમાં ભણેલા, ગામમાં એક જ વ્યક્તિ ભણેલા, અને સરપંચ તરીકે ત્યારે અમારા ગામની કોઈ ઓળખ નહોતી. બહુ નાનું ગામ, લોધિકા તાલુકાનું, રાજકોટ બાજુ આવતા છેલ્લું ગામ. પછી મારા ફાધર પહેલી વખત વીજળી લાવ્યા ત્યારે મારી ઉંમર નાની. પછી મારા ફાધરે ગામમાં ફેક્ટરીઓ ચાલુ કરાવી, જેથી અમારું ગામ વાઇબ્રન્ટ હરિપર, એટલે હરિપરના લોકોને હરિપરમાં જ રોજગારી મળે. અત્યારે ઈશ્વરની કૃપાથી ગામના ખૂબ લોકો સારા છે, અમારું ગામ સારું. એટલે અત્યારે ઓછામાં ઓછી 201 ફેક્ટરી ને 6 ઇન્ટરનેશનલ ડીપીએસ, પોદાર, ગ્રીનવુડ આવી સારી સ્કૂલ ને કોલેજીસ છે. એટલે ગામના લોકોને ત્યાં રોજગારી મળે છે. નાનપણથી મારો એક ઉદ્દેશ્ય એ હતો સાહેબ, ત્યારે અમારે થોડુંક આર્થિક એવી તકલીફો કે ભણી શકાણું નહીં પૂરું, ત્યારે નક્કી કર્યું કે ભાઈ આપણું જીવન પપ્પાની જેમ લોકસેવામાં, આપણે લોકસેવાથી શરૂઆત કરીએ. શરૂઆતમાં સાહેબ ધીમે ધીમે લોકોના નાના મોટા જે પ્રશ્નો હોય, બેઝિકલી ડોક્યુમેન્ટ્સના પ્રશ્નો હોય, જાતિ આવકના દાખલા, રેશન કાર્ડના કામ કરવા, આવા કામ કરતાં એક હિંમત મળી. પછી નવરાત્રિના કામો કરતા ગયા. ગામમાં ધાર્મિક જે કાંઈ કામો હતા એમાં ઈશ્વરની કૃપાથી આપણને ખૂબ ભગવાને પ્રેરણા આપી કે આપણે બધા કામો નવરાત્રિના આવા બધા કરતા ગયા. ધીમે ધીમે લોકો આપણને ચાહતા ગયા, લોકોના કામ થતા ગયા. સહેલા અઘરા સાહેબ, લોકો કોઈ પણ પ્રશ્નો લઈને આવે, હવે માંગણી લઈને આવે, પણ ઈશ્વરની દયાથી હજી આટલા વર્ષની મારી સરપંચની કારકિર્દીમાં કે જાહેર જીવનની કારકિર્દીમાં કોઈ પણ કામ માટે સાહેબ, કોઈ પણ નાનાથી મોટા, મેં કોઈ દિવસ ધારાસભ્ય કે સંસદ સભ્યને ફોન કરેલ નથી. ઈશ્વરની કૃપા છે કે હું વ્યક્તિગત જાઉં, કલેક્ટર સાહેબને મળવાનું હોય, ડીડીઓ સાહેબને હોય, અમારા પોલીસ આપણા અધિકારીને મળવાનું હોય, નીતિ વિષયક સાચો મુદ્દો હોય અને રજૂ કરું છું, ત્યારે અધિકારીઓ પણ સારી રીતે એને માની અને પૂરો કરે છે. અને જે કાંઈ ગામની નાની મોટી બાબત હોય તો ઈશ્વરની કૃપાથી મારા પરિવારનું, મારા ફાધરનું એક ગામ સમાજે અમારા 18 વર્ષે ખૂબ માન જાળવ્યું છે કે જ્યારે અમે જઈ અને ત્યાં સમજાવટથી નાના મોટા પ્રશ્નો તો ત્યાં સોલ્યુશન થઈ જાય છે. અને એક હસવાની વાત કરું તો ઘણા મારા મિત્રો એમ કહે કે 6 વાગ્યા પછી મુન્નાભાઈની કોર્ટ ચાલુ થાય સાંજે, એટલે બધા ત્યાં પ્રશ્નો લઈને આવતા હોય છે અને ઈશ્વરની કૃપા બધા એનું નિરાકરણ થાય છે. એટલે એ આપણા માટે ખૂબ સારી બાબત. અને સાહેબ, સરપંચ કરતા હું સેવક મારી જાતને મેં બનાવી. સરપંચ નહીં પણ સેવક બનો તો લોકો આપણે મર્યા પછી યાદ રાખશે, સરપંચને 5 વર્ષ યાદ રાખશે. અને સાહેબ, મારા ગામની અંદર 20 વર્ષ પહેલાં હું પાણીની, મારું ગામની વસ્તી 9,000 પ્લસની, એ 7 વિસ્તારો છે. 20 વર્ષ પહેલાં પાણીની સૌથી મોટી યોજના લેવી, 11 કરોડની, અને આખા ગામમાં ઘરે ઘરે પૂરતું પાણી, એક પણ વારો ચૂક્યા વગર 20 વર્ષમાં. 13 વર્ષ પહેલાં મેં મારા ગામને મોડેલ ગામ તરીકે પહેલું એવું ગામ બનાવ્યું કે ઝૂંપડપટ્ટીથી માંડીને મોટા મકાનો જે ગામના હતા ત્યાં સુધી ઘરે ઘરે ગેસ આપ્યો મીટર દ્વારા. એટલે આ 2 કામ એવા હતા કે જે મને મારી જિંદગીમાં ખૂબ આનંદ થયો કરવાનો. પછી લાઇટનો પ્રશ્ન એવો હતો કે સૂચિતમાં ખરાબામાં રહેતા લોકોને લાઇટ ના મળે. 20 વર્ષ પહેલાં મેં મારા ધાર વિસ્તારમાં એગ્રીમેન્ટની એક સિસ્ટમ લાવ્યો હું અધિકારી સાથે બેસીને. એક એગ્રીમેન્ટ કર્યો, ભાઈ 300 રૂપિયાના સ્ટેમ્પમાં ભાઈ અમારો લાઇટ આપો. લાઇટ આપવાથી કોઈ મકાન ઉપર અમારો હક નથી બનતો, જગ્યા ગવર્મેન્ટ જેથી ભરી દે જેથી અમારો. બરોબર. એટલે આવા સાહેબ કામો. એ સિવાય અત્યારે મારા ગામની અંદર જેટલા વિસ્તારો છે આપ આવો એટલે 100% ભૂગર્ભ ગટર, અને ભૂગર્ભ ગટરનું પાણી પણ જ્યાં ત્યાં કોઈ તળાવમાં નિકાલ નથી કર્યો, એને બધું પાણી ભેગું કરતાં સ્ટેન્ડ પોસ્ટ બનાવી, ડી પોસ્ટની ટાંકીઓ બનાવતા સ્મશાનની પાછળ છે જવા દીધું છે કે વેકરાની અંદર શોષાઈ જાય, નદીમાં પણ ભળવા નથી દીધું. પછી સાહેબ ઇન્ડસ્ટ્રીનું પાણી હોય કે ગામનું. પછી ગામની અંદર અત્યારે 100% મારે બધા જ રોડ પેવર બ્લોકથી પાકા. તમે હરિપરના પાટિયાથી સ્મશાન સુધીના રોડ, ત્યાંથી સ્મશાન સુધી લાઇટો, સ્મશાનની અંદર પણ અમારે જે કાંઈ સુવિધા હતી બધી પૂર્ણ. અને સાહેબ ખાસ વાત એ કરું કે હરિપર પાડની પ્રાથમિક શાળા, તાલુકા શાળા આપે જોવો એટલે તમને પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે આ કોઈ સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલ છે. બધા જ રૂમની અંદર પ્લાઝમા ટીવી, ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોજેક્ટરથી છોકરા ભણી શકે. ફિલ્મથી જેમ આપણે બતાવીએ, જેમ કે વાંચેલું લખેલું યાદ ન રહે પણ તમે ફિલ્મ બતાવો ને તો એને સરસ રીતે યાદ રહે. એવી સરસ મજાની સ્કૂલ બનાવી. 3 વિસ્તારમાં અલગ અલગ ડિજિટલ આંગણવાડી બનાવી છે. અને સાહેબ પ્રાથમિક સુવિધાઓ જે કાંઈ હોય, પીવાનું પાણી, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પછી ગેસ ઘરે ઘરે, અને ડ્રેનેજ સિસ્ટમ, શૌચાલય, આ બધી સાહેબ સુવિધાઓ મેં બધા ઘણા ટાઈમ પહેલાં પૂરી કરેલ છે. એટલે મારા ગામમાં વિકાસની કે સુવિધાની દ્રષ્ટિએ એક પણ કામ બાકી ન હોય. હવે સમથિંગ 1-2 એવી શેરી મારે બાકી છે નાની, એનું પણ કામ અત્યારે ચાલુ જ છે. અઠવાડિયા 10 દી પછી એ કામો પણ અમે
પૂર્ણ કરી અને ગામ લોકોનો એક આભાર એ માનીશ કે મને ખૂબ ગામે ગ્રામ પંચાયતના સભ્યોએ અને વડીલો આગેવાનોએ ખૂબ સહકાર આપ્યો અને આ કામની અંદર મારી આ ટર્મમાં મેં જે કામ કર્યા સાહેબ એ મને ખૂબ એક હૃદયના અંદર એક સંતોષની લાગણી છે કે મેં ગામની અંદર જે વચનો આપ્યા હતા ને એનાથી પણ સારા કામો મારાથી થઈ શક્યા. બહુ સરસ મુન્નાભાઈ આપે વાત કરી અને આપના જેવા સરપંચ લગભગ બધા ગામોને મળી જાય એવી આશા રાખીએ અને ખૂબ જ સારા કામ હરિપર આપનું ગામ કીધું ત્યાં હરિપરપાળ ત્યાં થયા છે. આશા રાખીએ કે એકાદ મુલાકાત અમે ત્યાં પણ કરીએ અને હરિપરનું આખું ડોક્યુમેન્ટરી જેવું બનાવીએ. પણ અત્યારે તમે આવ્યા અને અમારી સાથે વાત શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.